વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર પ્રકરણની અંદર છેલ્લે આપણે ગાઉસના નિયમની ચર્ચા કરી હતી. આજે આપણે ઉદાહરણ 1.11 છે એ જોઈશું. ઉદાહરણ 1.11માં એક આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણને એક કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એક સમઘન આપેલો છે અને વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપેલા છે. એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આલ્ફા x⁴ છે, વાય દિશામાં 0 છે, ઝેડ દિશામાં 0 છે, જે આલ્ફા એક અચળાંક છે જેની કિંમત આપણને આપેલી છે. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે આ સમઘન સાથે કેટલું ફ્લક્સ સંકળાશે તે આપણે ગણવાનું છે. તો ફ્લક્સ ગણવા માટે એક તો ગાઉસના નિયમનો પણ ઉપયોગ કરી શકાય અને એક E.A સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. તો ગાઉસના નિયમનો ઉપયોગ ત્યારે જ આપણે કરશું જ્યારે આપણને વિદ્યુતભારની ખબર હોય. તો આમાં વિદ્યુતભાર આપણને આપ્યો નથી, એટલા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું E.A. એની મદદથી સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ ગણશું. બીજો સવાલ આમાં પૂછ્યો છે આપણને કે આ સમઘન દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાતો હશે, એટલે કે સમઘનની અંદર કેટલો વિદ્યુતભાર હશે, તો કયો આપણે ગોતવાનો છે. ઓકે, તો દાખલાનું લોજિક આવું કંઈક છે કે સમગ્ર સમઘન છે એને આપણે 6 બાજુમાં વિભાજિત કરી દઈશું, દરેક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણશું અને પછી બધા જ ફ્લક્સનો સરવાળો કરશું, એટલે આપણને સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ છે એ મળી જશે. ઓકે, તો જોઈ શકશું ઉપરની બાજુ, નીચેની બાજુ, એટલે કે ટોપ, બોટમ, ઓકે, એ રીતે એક પછી એક બાજુ સાથે ફ્લક્સ છે આપણે ગણતા જશું. તો સૌથી પહેલા ઉપરની બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગણશું. ઉપરની બાજુ એટલે કે ટોપ. ઓકે, તો φt E.A ડોટ પ્રોડક્ટની કિંમત આપણે મૂકશું EA cos. ઓકે, ખાસ વિદ્યાર્થી મિત્રોને ધ્યાન રાખવાનું છે થીટા કેટલો બનશે. તો થીટા એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર સદિશ વચ્ચેનો ખૂણો છે. તો અહીં આકૃતિ ઉપરથી તમે જોઈ શકો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે, ક્ષેત્ર સદિશ હંમેશા સપાટીના લંબ અને બહાર નીકળતી દિશામાં હોય છે. તો ટોપ ઉપરની જે બાજુ છે એના માટે આ ક્ષેત્ર સદિશ થશે. ઓકે, બહાર નીકળતી દિશામાં, એટલે કે ધન y દિશામાં વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં, તો બંને વચ્ચેનો ખૂણો થશે 90 ડિગ્રી અને cos 90 ની કિંમત બનશે 0. ઓકે, તો ઉપરની બાજુ સાથેનું ફ્લક્સ આવ્યું 0. આવી જ રીતે નીચેની બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગણ્યું E.A φb. ઓકે, બોટમ φb E.A EA cos. ઓકે, આના માટે થીટાની ગણતરી કરવી તો એનો ક્ષેત્ર સદિશ છે એ ઋણ y દિશામાં આવશે અને વિદ્યુત ક્ષેત્ર x દિશામાં, તો વળી પાછો થીટા છે એ 90 ડિગ્રી બનશે અને ફ્લક્સ છે 0 આવશે. ઓકે, એની પછી વાત કરવી આગળની બાજુ, એટલે કે આવડી સામેની બાજુ આપણી તરફ જે છે એ. ઓકે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ, ઓકે, સામેની બાજુ એટલે ફ્રન્ટ φf એને આપણે કહી દઈએ E.A cos. ઓકે, આના માટે ક્ષેત્ર સદિશ દોરું તો આ દિશામાં આવશે. ઓકે, એટલે કે z દિશામાં, પુસ્તકની બહાર નીકળતી દિશામાં આવશે, z દિશામાં, અને વિદ્યુત ક્ષેત્ર x દિશામાં, તો વળી પાછો જે થીટા બનશે એ 90 ડિગ્રી રહેશે એટલે ફ્લક્સ 0 આવશે. હવે પાછળની બાજુ, ઓકે, આની સાથે ફ્લક્સ ગણ્યું તો એનો ક્ષેત્ર સદિશ છે એ ઋણ z દિશામાં થશે, તો એના માટે પણ થીટા 90 ડિગ્રી બનશે એટલે ફ્લક્સ 0 આવશે. હવે વધી આ બે બાજુ, અને આપણે ડાબી બાજુ કહેવી અને આને આપણે જમણી બાજુ કહી દેવી, સાઈડની બાજુ જે છે, ઓકે, ડાબી અને જમણી. તો તેની સાથે ફ્લક્સ ગણતા પહેલા આપણે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે આપણે ગણવું પડશે. તો ડાબી બાજુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય EL આલ્ફા. શું કરવાનું છે, આમાં x ની ખાલી કિંમત મૂકવાની છે. ડાબી બાજુ જે છે એ ઉગમ બિંદુથી કેટલી દૂર છે એ એની x ની કિંમત દર્શાવે છે. તો ડાબી બાજુ ઉગમ બિંદુથી એ જેટલી દૂર છે, તો આમાં આપણે x ની જગ્યાએ એ મૂકી દેવી એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને મળી જશે. આવી જ રીતે જમણી બાજુ સાથે કેટલું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે ગણી નાખ્યું, ER એને આપણે કહી દીધું આલ્ફા. એના માટે x કેટલો થશે, તો અહીંથી આ a અને આ બીજું a, એટલે ટોટલ થયું 2a. ઓકે, તો x ની કિંમત આપણે મૂકી દેવી 2a ⁴ ચલો, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હવે આપણે ફ્લક્સ ગણી શકશું. તો ડાબી બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એને આપણે φL કહી દેવી EL.A, કારણ કે ત્યાં બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સમાન નથી, ત્યાં EL જેટલું છે ડાબી બાજુ આગળ, એટલે આપણે ત્યાં લખશું EL cos. ઓકે, આના માટે થીટા કેટલો થશે એ ધ્યાન આપજો મિત્રો. તો ક્ષેત્ર સદિશ આના આકૃતિમાં દર્શાવું સપાટીના લંબ અને બોક્સની બહાર નીકળતી છે, એટલે આ બાજુ આવશે ડાબી બાજુ માટે. તો વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે અને એનો ક્ષેત્ર સદિશ ઋણ x દિશામાં, તો બંને વચ્ચે ખૂણો કેટલો બનશે 180. cos 180 થશે માઇનસ અને ELA. ઓકે, EL ની કિંમત મૂકી દો આલ્ફા A⁴ into a સ્ક્વેર. હવે A⁴ into a સ્ક્વેર એટલે ટોટલ થશે A⁵/2. ચલો, આવી રીતે હવે જમણી બાજુ સાથે ફ્લક્સ ગણી નાખી. જમણી બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એને આપણે φR કહી દેવી ER.A અને ડોટ પ્રોડક્ટની કિંમત મૂકી દો ERA cos. ઓકે, અહીંયા થીટા કેટલો થશે ધ્યાન આપજો. તો ક્ષેત્ર સદિશ આકૃતિમાં દર્શાવો સપાટીને લંબ અને બહાર નીકળતી દિશામાં, તો બંને એક જ દિશામાં થશે ધન x દિશામાં, એટલે થીટા બનશે 0. તો ER ની કિંમત મૂકી દેવી ER આપણને આલ્ફા 2a⁴ ઓકે,
એ એટલે સપાટીનું ક્ષેત્રફળ છે, તો સમઘન છે એની સપાટી કેવી હશે? ચોરસ. તો ચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આપણને આપેલી છે a અને પહોળાઈ પણ a થશે, એટલે એનું ક્ષેત્રફળ બનશે a સ્ક્વેર. એટલે cos 0 થશે 1. એટલે આ થઈ ગયું ટોટલ આલ્ફા 2^1/2 અને a ની ઘાત થશે 5/2. ચલો હવે કુલ ફ્લક્સ આપણે ગણી નાખીએ. સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ phi તો બધા જ બાજુનો સરવાળો, બોટમ, ટોપ, ફ્રન્ટ, બિહાઇન્ડ, લેફ્ટ અને રાઈટ. ઓકે, બધી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ. તો આ બધા તો કેટલા છે? 0 + 0 + 0 + 0 પ્લસ ડાબી બાજુ સાથેનું ફ્લક્સ આપણને મળ્યું હતું આલ્ફા a^5/2. જમણી બાજુએ ફ્લક્સ આપણને મળ્યું હતું આલ્ફા 2^1/2 a^5/2. આ જે છે માઇનસ આવ્યું હતું, સોરી માઇનસ. ઓકે, જોઈ શકશો અહીં આ જે ફ્લક્સ હતું કેવું છે? માઇનસ છે. એટલે ચાલો તો સાદરૂપ આપી દેવું. જે કંઈ સામાન્ય આવતું હોય તો કે આલ્ફા બાર આવશે ને a^5/2. તો આલ્ફા બાર લઈ લેવી, a^5/2 કોમન. તો અહીંયા -1 વધશે ને પ્લસ 2^1/2 એટલે વર્ગમૂળમાં 2 થઈ જશે. ઓકે, આલ્ફાની એની કિંમત આપણને આપેલી છે. આલ્ફા છે એ 800 આપેલો છે. એ જે છે સમઘનની બાજુ એ આપીશું 0.1, તો 0.1^5/2 અને આ થશે √2 - 1. એટલે આને તમે આ રીતે લખી શકશો 800.1 એટલે 1/10 એની 5/2 ઘાત. √2 એટલે 1.41 - 1 એટલે થશે 800. ઓકે, આ 1 તો 10^5/2 તમે કરશો તો પહેલાં એનો 5 ઘાત કરી નાખો, પછી એનું વર્ગમૂળ કાઢી નાખો. ઓકે, એની 5 ઘાત અને વર્ગમૂળનું સાદરૂપ તમે આપશો એટલે આને આ રીતે પણ તમે લખી શકો 10^5 એટલે એ થશે. ઓકે, પછી આનું વર્ગમૂળ લઈ લઈશું 1.41 - 1 એટલે એ થશે 0.41. ઓકે, સમગ્ર હવે એનું સાદરૂપ આપશો એટલે આની કિંમત આવશે 1.04 સમથિંગ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, તો પહેલો સવાલ આપણો પૂરો થઈ ગયો. હવે બીજો સવાલ બી આપણને પૂછવું છે સમઘનમાં કેટલો વિદ્યુત ભાર ઘેરે છે. એના માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરે. તો ગાઉસના નિયમ પરથી ફ્લક્સ phi શું થશે? Q/ε0. આપણે Q ગોતવો છે, તેથી Q phi × ε0. phi આપણને મળી ગયું 1.04, ε0 એટલે 8.85 × 10^-12. આનું સાદરૂપ તમે આપશો તો આની કિંમત આવશે 9.27 સમથિંગ × 10^-19 × 10^-12. છેલ્લે આપણે ઉદાહરણ 1.11 જોયું હતું. એની પછી ઉદાહરણ 1.12. તો ઉદાહરણ 1.12 આપણને એક સિલિન્ડર જે છે એ નળાકાર એક આપેલો છે અને વિદ્યુત ક્ષેત્ર XY સમતલમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ધન X દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે I દિશામાં, એટલે કે ધન X દિશામાં છે જેનું મૂલ્ય 200 છે, અને ઋણ X દિશામાં વિદ્યુત ક્ષેત્ર -I એટલે કે ઋણ X દિશામાં છે જેનું મૂલ્ય સેમ છે 200 જેટલું છે, 200 ન્યૂટન પર કુલમ. તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે આ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગણવાનું છે. તો જે રીતે અને બોક્સ વાળો જે સમઘન વાળો દાખલો ગણ્યો એ જ રીતે આમાં પણ એનું લોજિક આ રીતનું છે. આખો જે સમઘન છે એને 3 બાજુમાં વિભાજિત કરી દઈશું. 2 સપાટી જે છે એ સમતલ છે અને એક સપાટી વક્ર છે. તો સમતલ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ગણશું, પછી વક્ર સપાટી સાથેનું ફ્લક્સ ગણશું અને બધા ફ્લક્સનો શું કરશું? સરવાળો. એટલે આપણને ફ્લક્સ નળાકાર સાથેનું ફ્લક્સ મળી જશે. તો આમાં અલગ અલગ સવાલ આપણને પૂછ્યા છે. પહેલો જે સવાલ છે એમાં આપણને પૂછવું છે કે સમતલ સપાટી સાથે, એટલે કે આ જે છે 2 સમતલ સપાટી છે 1 અને 2, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું
હશે એ આપણે ગણવાનું છે. તો એ ગણતા જઈએ આપણે. પહેલો સવાલ એ સમતલ સપાટી એક સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એને આપણે કહી દેવી phi1 is equal to E dot A. ઓકે, આ સૂત્રનો ઉપયોગ આપણે કરશું. ચલો E dot A ની કિંમત મૂકી દેવી. E dot A એટલે EA cos થીટા. થીટા કેટલો બનશે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોવું પડશે. તો એક નંબરની જે સપાટી છે ઋણ x દિશામાં છે. ઓકે, ઋણ x દિશામાં ઋણ x દિશામાં તમે જોશો તો વિદ્યુત ક્ષેત્ર પણ ઋણ x દિશામાં છે. તો આનો ક્ષેત્ર સદિશ દર્શાવી. ક્ષેત્ર સદિશ હંમેશા સપાટીને લંબ અને બહાર નીકળતી દિશામાં, એટલે કે આ દિશામાં આવશે. સમતલ સપાટી એકનો ક્ષેત્ર સદિશ આ બાજુ રહેશે. તમે જોઈ શકો બંને એકબીજાને સમાંતર છે. તો આના માટે ખૂણો કેટલો બનશે? 0 ડિગ્રી. અને cos 0 ની કિંમત થશે 1, એટલે આ થશે E into A. બરાબર. ચલો કિંમત મૂકી દેવી. E આપણને આપેલું છે, એનું મૂલ્ય કેટલું છે? તો કે 200. A એટલે ક્ષેત્રફળ, નળાકાર છે ને આડછેદનું ક્ષેત્રફળ. તો આડછેદનું ક્ષેત્રફળ થશે પાઈ r સ્ક્વેર. ઓકે, બધી કિંમત મૂકી દેવી. આ થશે phi1 is equal to આ થશે 200, પાઈ એટલે 3.14, r આપણને રકમ આપેલો છે ત્રિજ્યા 5 સેન્ટીમીટર. તો આ થશે 5 ગુણ્યા 10 - 2 એનો સ્ક્વેર. આનું સાદુરૂપ આપી દો વિદ્યાર્થી મિત્રો. આનું સાદુરૂપ આપશો વિદ્યાર્થી મિત્રો તો આ સાદુરૂપ આવશે 1.57 સમથિંગ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, હવે બીજી સમતલ સપાટી 2. સમતલ સપાટી 2 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એને આપણે કહી દેવી phi2. સેમ સૂત્ર E dot A. ઓકે, ડોટ પ્રોડક્ટ ની કિંમત મૂકી દેવી EA cos થીટા. અહીંયા કેટલો બનશે તો એ જોવી. આનો ક્ષેત્ર સદિશ આ બાજુ આવશે ધન x દિશામાં. ઓકે, ધન દિશામાં વિદ્યુત ક્ષેત્ર પણ ધન x દિશામાં છે i કેપમાં. તો બંને એકબીજાને શું થાય છે? સમાંતર. તો થીટા અહીંયા પણ બનશે 0 ડિગ્રી. cos 0 ની કિંમત થશે 1, એટલે આ E into A. ચલો E ની કિંમત મૂકી. E આપણને આપેલું મૂલ્ય, વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય કેટલું છે? 200. A એટલે પાઈ r સ્ક્વેર. આડછેદનું ક્ષેત્રફળ 200, પાઈ એટલે 3.14, r આપણને આપ્યું છે 5 સેન્ટીમીટર. 5 ગુણ્યા 10 - 2 નો સ્ક્વેર. આનું સાદુરૂપ આપી દો તો થશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, તો આપણો પહેલો સવાલ પૂરો થઈ ગયો. જે આપણને પૂછ્યું હતું સમતલ નળાકાર અને સમતલ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. બીજો સવાલ આમાં પૂછ્યો છે વક્ર સપાટી. વક્ર સપાટી એટલે આવડી આ સપાટી તે ગોળ જે છે. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે કેટલું ગણવાનું છે? એ ગણી નાખીએ. વક્ર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એને આપણે કહી દેવી ધારો કે phi3. તો એ બનશે E dot A EA cos. અહીંયા થીટા કેટલો બનશે? તો વક્ર સપાટી જે છે એના માટે ક્ષેત્ર સદિશ દોરશું તો સપાટીને લંબ અને બહાર નીકળતી દિશામાં, એટલે આ બાજુ આવશે સપાટીને લંબ 90 ના ખૂણે. તો ક્ષેત્ર સદિશ છે y દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર ઋણ x અને ધન x માં છે. તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર લો, થીટા હંમેશા કેટલો રહેવાનો છે? 90 ડિગ્રી. એટલે cos 90 થશે. આવી ગયું phi3. ઓકે, તો આ બીજો સવાલ પૂરો. ચલો ત્રીજો સવાલ આમાં પૂછ્યો છે નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આપણે ગણવાનું છે. તો કુલ ફ્લક્સ ગણી નાખી. નળાકાર સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ એને આપણે કહી દઈએ phi. તો ત્રણે ત્રણ ફ્લક્સ નો સરવાળો કરી નાખો. phi1 plus phi2 plus phi3 એટલે 1.57 plus 1.57 plus 0. તો વિદ્યાર્થી મિત્રો આનો આન્સર આવશે તમારે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર. ચાલો આ એક્ઝામ્પલમાં છેલ્લો પ્રશ્ન આપણને પૂછ્યો છે નળાકાર દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર. તો એ આપણે ગણી નાખ્યું ગાઉસના નિયમ પરથી. નળાકાર દ્વારા
घेरातो विद्युतभार गाउसना नियम परथी phi is equal to q by epsilon 0, q is equal to phi into epsilon 0, જ્યાં phi છે એ નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ છે. તો એ હમણાં જ આપણે ગણ્યું હતું. phi ની કિંમત આપણને આવી હતી 3.14, 3.14. એપ્સિલોન 0 ની કિંમત મૂકી દો 8.85 ગુણ્યા 10⁻12. આનું સાદુરૂપ આપી દો તો આ કિંમત આવશે 2.78 ગુણ્યા 10⁻11 કુલમ. તો આ નળાકાર સાથે ઘેરાતો વિદ્યુતભાર આવી ગયો છે. ગાઉસના નિયમના ઉપયોગો. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરી આપણે અમુક રચનાઓ જે છે એનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે મેળવી શકીએ. તો આપણા સિલેબસની અંદર આ 3 રચનાઓ માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે તારવવાનું છે. એમાં પહેલી રચના છે અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર, પછી અનંત વિસ્તારવાળો વિદ્યુત ભારિત સમતલ અને વિદ્યુત ભારિત કવચ. તો ત્રણેય રચના માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરી વિદ્યુત ક્ષેત્રના સૂત્ર છે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 થિયરી માટે તમારે ખાલી 5 સ્ટેપ યાદ રાખવાના છે. તો સ્ટેપ મેં લખેલો છે. તો પહેલું સ્ટેપ છે એ જે બિંદુ આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે, સૂત્ર તારવવાનું છે, એ બિંદુમાંથી પસાર થતું ગાઉસન પૃષ્ઠ ધારવાનું છે, એટલે કે પૃષ્ઠ દોરવાનું છે. ઓકે, તો ઉદાહરણ માટે મેં એક તમને અહીંયા નીચે દર્શાવેલું છે. ધારો કે એક અનંત લંબાઈનો તાર છે, તો એનાથી વિદ્યુત ભારિત તાર, એનાથી આપણે r અંતરે આવેલો બિંદુ P છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો પહેલું સ્ટેપ તમારે આ કરવાનું છે આ મુજબ. એમાંથી પસાર થતું એક ગાઉસન પૃષ્ઠ દોરવાનું છે. તો અહીંયા ગાઉસન પૃષ્ઠનો આકાર છે નળાકાર આકારનું એક ગાઉસન પૃષ્ઠ મેં અહીંયા દોરેલું છે. ઓકે, તો એ પહેલું સ્ટેપ કેવા આપણને માગે છે. ચલો, બીજું સ્ટેપ કરવાનું છે ગાઉસન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર ગણવાનો છે, જે હમણાં આપણે ગણશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ત્રીજો, ગાઉસના નિયમની મદદથી ગાઉસન પૃષ્ઠ સાથે, ઓકે, ગાઉસન પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ગણવાનું છે. પછી E.dA સંકલન E.dA ની મદદથી ફ્લક્સ ગણવાનું છે. પછી બંને ફ્લક્સને શું કરવાના છે, સ્ટેપ નંબર 5 માં સરખાવવાના છે. પછી E ને કરતા બનાવવાનો છે, એટલે આપણને E નું સૂત્ર જે મળી જશે. ઓકે, હવે પહેલા સ્ટેપમાં જે તમને કીધું ગાઉસન પૃષ્ઠ દોરવાનું છે, તો ગાઉસન પૃષ્ઠ દોરવા માટે એની 2 લાક્ષણિકતાનું આપણે પાલન કરવાનું છે. તો પહેલી લાક્ષણિકતા છે ગાઉસન પૃષ્ઠ છે વિદ્યુતભાર વિતરણને સમમિત હોવું જોઈએ, અને ગાઉસન પૃષ્ઠ પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે, સમાન હોય છે. ઓકે, આ 2 લાક્ષણિકતાનો આપણે ઉપયોગ કરશું. ચલો, તો હવે પહેલી થિયરી આપણે આમાંથી સ્ટાર્ટ કરશું. અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારનું વિદ્યુત ક્ષેત્ર. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેં એક અહીંયા અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર છે એ દર્શાવેલો છે, જેની વિદ્યુતભારની રેખીય ઘનતા આપણને આપેલી છે લેમ્બડા જેટલી. ઓકે, તો આ તારને કારણે આપણે શું કરવાનું છે, r અંતરે, ઓકે, તારથી લંબ r અંતરે એક બિંદુ P આવેલું છે, ત્યાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવું છે. તો પહેલા સ્ટેપ મુજબ, ઓકે, સ્ટેપ બાય સ્ટેપ તમારે 5 સ્ટેપ ફોલો કરવાના છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે થિયરી છે આગળ વધાવશું. તો પહેલા આપણે શું કરશું, લખી નાખ્યું કે ભાઈ જે તાર આપણને આપ્યો છે એના વિશે લખી. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અનંત લંબાઈનો અને લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક તાર છે, વિદ્યુતભારિત તાર ધ્યાનમાં લેશું. હવે આ તારને કારણે તારથી r અંતરે આવેલા બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવું છે. તો જે 5 સ્ટેપ કીધા તે મુજબ પહેલું સ્ટેપ આપણે કરશું, તારથી r અંતરે આવેલા બિંદુ P માંથી L લંબાઈ અને r ત્રિજ્યા ધરાવતું એક નળાકારીય ગાઉસન પૃષ્ઠ દોરવાનું છે, જે મેં આકૃતિમાં દર્શાવેલું છે. ઓકે, P માંથી પસાર થતું એક નળાકાર ગાઉસન પૃષ્ઠ દોર્યું છે, જેની લંબાઈ L જેટલી અને એની ત્રિજ્યા કેટલી રાખવાની છે, r જેટલી ત્રિજ્યા રાખવાની છે. ચલો, આ આપણું પહેલું સ્ટેપ થઈ ગયું. તો ગાઉસન પૃષ્ઠ આપણે દોરી નાખ્યું. ચલો, બીજું સ્ટેપ હતું આપણું ગાઉસન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર. તે ગણી નાખી, ગાઉસન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર, એને આપણે કહી દઈએ Q. તો એ આપણે કઈ રીતે ગણશું, તો જે રેખીય ઘનતા છે, રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. ઓકે, તો એને નળાકારની લંબાઈ વડે આપણે ગુણી નાખશું. તો આ થશે લેમ્બડા ઇન્ટુ L. જસ્ટ અહીંયા સિમ્પલ ત્રિરાશી મૂકવાની છે. લેમ્બડા રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. ઓકે, એકમ લંબાઈમાં કેટલો વિદ્યુતભાર હશે, લેમ્બડા જેટલો. તો આપણને જે ગાઉસન પૃષ્ઠ આપ્યું છે એની લંબાઈ કેટલી છે, L. તો આપણે L લંબાઈમાં ગોતવો છે, તો L લંબાઈમાં કેટલો વિદ્યુતભાર આવશે. તો આનું આપણે સાદુરૂપ આવશું તો આ થશે લેમ્બડા ઇન્ટુ L. આ આપણો બની જશે Q. તો Q ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા L. આ બીજું સ્ટેપ પૂરું થઈ ગયું. ચલો, એની પછી આપણું ત્રીજું સ્ટેપ હતું ગાઉસના નિયમની મદદથી ફ્લક્સ. તો એ ગણી નાખું, ગાઉસના
નિયમની મદદથી ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi is equal to, તો ગાઉસનો નિયમ આપણને ખબર છે q બાય એપ્સિલોન 0. ઓકે, q એટલે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર, તો એ આપણે ગણી લીધો છે લેમ્બડા એલ અપોન એપ્સિલોન 0. આને સમીકરણ 1 કહી દો. ચલો આપણું ત્રીજું સ્ટેપ પૂરું થઈ ગયું. ચલો એની પછી ચોથું સ્ટેપ હતું ઈ ડોટ ડીએ ની મદદથી ફ્લક્સ આપણે ગણીશું, વ્યાખ્યાની મદદથી ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ. ઓકે, તો આના માટે ઈ ડોટ ડીએ નો ઉપયોગ કરવા માટે આપણે શું કરશું, આખો જે નળાકાર છે એને 3 સપાટીમાં વિભાજિત કરે, જે એક ઉદાહરણમાં આપણે ગણ્યું હતું. ઓકે, 2 સમતલ સપાટી 1 અને 2 અને ત્રીજી છે એ વક્ર સપાટી. ઓકે, તો પહેલા સમતલ સપાટી સાથે એનું ફ્લક્સ ગણી નાખ્યું. સમતલ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. ઓકે, પહેલી સમતલ સપાટી છે એને આપણે કહી દીધું phi1, તો સંકલન ઈ ડોટ ડીએ. ઓકે, ડોટ પ્રોડક્ટની કિંમત મૂકી દો, આ થશે ઈ ડીએ ઇન્ટુ કોસ. ઓકે, થીટા અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આપણને ખબર ધન વિદ્યુત ભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હશે, બહાર નીકળતી દિશામાં. તો આ જે બધો વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે બનશે, બહાર નીકળતી દિશામાં, આ રીતે બધી દિશાઓમાં. ઓકે, હવે 1 નંબરની જે સપાટી છે એનો ક્ષેત્ર સદિશ સમતલ ને લંબ અને બહાર નીકળતી દિશામાં આ બાજુ આવશે. આ આપણું વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા થઈ ગઈ. ઓકે, તો આને આ સદિશ અને આ સદિશ વચ્ચે તમે ચેક કરી શકશો કેટલો ખૂણો બને છે, 90 ડિગ્રી. તો અહીંયા આવશે cos 90 ડિગ્રી અને cos 90 ની કિંમત થશે 0. ઓકે, તો સમતલ સપાટી એક સાથેનું ફ્લક્સ 0 આવશે. આવી જ રીતે બીજી સમતલ સપાટી સમતલ સપાટી 1 સમતલ સપાટી 2 સાથે સંકળાયેલ ફ્લક્સ, એને આપણે કહી દઈએ phi2, તો ઈ સંકલન ઈ ડોટ ડીએ થશે ઈ ડીએ કોસ. ઓકે, અહીંયા થીટા કેટલો થશે, તો આના માટે ક્ષેત્ર સદિશ આ બાજુ આવશે. તો વળી પાછો તમે જોશો તો ખૂણો હજુ પણ 90 ડિગ્રી છે, cos 90 થશે 0. તો આવી ગયું phi2. હવે ત્રીજી સપાટી વધી વક્ર સપાટી, તો એની સાથેનું ફ્લક્સ ગણી નાખીએ. વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ, એને આપણે કહી દઈએ phi3, તો એ થશે સંકલન ઈ ડોટ ડીએ. ડોટ પ્રોડક્ટની કિંમત મૂકો ઈ ડીએ કોસ. ઓકે, થીટા કેટલો થશે, તો વક્ર સપાટી છે એનો ક્ષેત્ર સદિશ આ બાજુ આવશે. ઓકે, તો ઈ અને એ બંને એકબીજાને સમાંતર, તો થીટા થશે 0, cos 0 1. ઓકે, ગાઉસિયન પૃષ્ઠની લાક્ષણિકતા છે કે સપાટી ઉપર ગાઉસિયન પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, સમાન એટલે અચળ. તો અચળ છે એ સંકલનની બહાર આવી જશે, સંકલન ડીએ. અને સંકલન ડીએ આ જે છે શું દર્શાવે છે, તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સંકલન ડીએ નો મતલબ આ તો છે વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ દર્શાવશે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πr ઇન્ટુ એલ, આવી ગયું phi3. હવે કુલ ફ્લક્સ ગણી નાખ્યું. ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ phi is equal to ત્રણેય ફ્લક્સનો સરવાળો કરી નાખો, phi1 પ્લસ phi2 પ્લસ phi3, એટલે કે 0 પ્લસ 0 પ્લસ e ઇન્ટુ 2πrl. તેથી phi is equal to 2πrl ઇન્ટુ e. આને સમીકરણ 2 કહી દો. હવે આ આપણું ચોથું સ્ટેપ પૂરું થયું. એની પછી પાંચમું છેલ્લું સ્ટેપ. છેલ્લા સ્ટેપમાં શું કરવાનું છે, સમીકરણ 1 અને 2 ને ખાલી સરખાવવાના છે. તો લખી નાખો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. તો સમીકરણ 1 આપણને મળ્યું હતું, સમીકરણ 1 માં તો લેમ્બડા એલ અપોન એપ્સિલોન 0 અને આમાં 2πrl e, એટલે આ થઈ ગયું 2πr
એલ ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એલ અપોન એપ્સિલોન 0. પછી સરખાયા પછી આમાંથી ઈ ને કરતા બનો અને એલ કેન્સલ થશે, તેથી ઈ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ આર. તો આવી ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. હવે અહીંયા તમે જોશો તો વિદ્યુત ક્ષેત્ર જે છે આકૃતિમાં એ આ દિશામાં છે. ઓકે, આ દિશા તમે ચેક કરશો તો આને શું કહેવાય, નળાકારની ત્રિજ્યા પણ કહી શકાય. ઓકે, તો એટલા માટે અહીંયા જો આ એનું મૂલ્ય થયું સદિશ સ્વરૂપેનું આ થશે ઈ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ આર. આ એક એકમ સદિશ મૂક્યું એન કેપ, જ્યાં એન કેપ છે એને આપણે કહીશું ત્રિજ્યાની દિશામાંનું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર કોની દિશામાં છે, નળાકારની ત્રિજ્યામાં, એટલા માટે આને કહી શકાય ત્રિજ્યાની દિશામાંનો એકમ સદિશ. ઓકે, તો એક આ સૂત્ર થઈ ગયું લેમ્બડા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ આર. અને આ રીતે પણ તમે લખી શકો છો, ઉપર નીચે 2 વડે ગુણી નાખો તો આ થશે 2 લેમ્બડા અપોન 4 એપ્સિલોન 0 ઇન્ટુ આર, અને 1/4 એપ્સિલોન 0 એટલે થશે કે, એટલે આ થશે ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્બડા બાય આર. એનું મૂલ્ય અને દિશા સાથે લખવી તો એન કે.